હવે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ખજૂરભાઈનું સિંગ તેલ એવું મિત્રો અન્નપૂર્ણા મિત્રો સિંગ તેલ હતું ને તેની મિત્રો વાત કરીએ તો પોતાની બ્રાન્ડ હતી એવું મિત્રો વાત કરીએ તો અત્યાર સુધી ચાલતું હતું ને ઇન્સ્ટાગ્રામની અંદર મિત્રો પ્રમોશન કરતા હતા અને મિત્રો વાત કરીએ તો ગામડે ગામડે શહેરે શહેરે ખજૂરભાઈ જતા હતા અને મિત્રો કહેતા હતા કે આની અંદર કોઈ પણ પ્રકારનું તમે ભેળસેળવાળું સાબિત કરી આપો ને તો તમને 5 કરોડ દેવાના છે। પરંતુ ભાઈઓ અત્યારે ભાઈ થયું છે એવું જે પોતે ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને નીતિનભાઈ જાની ખજૂરભાઈની તેની મિત્રો અંદર બધા જ ફોટા હતા ને બધા જ તેલના ફોટા હટાવી દેવામાં આવ્યો છે। હવે આનું પાછળનું કારણ શું મિત્રો વાત કરીએ તો આ બ્રાન્ડ હતું, શું મિત્રો વાત કરીએ તો આ કંપની હતી, શું મિત્રો આ સિંગ તેલ હતું તે ખજૂરભાઈનું ન હતું કે બીજાનું હતું કે શું મિત્રો વાત કરીએ તો આ બિઝનેસ હતો। હવે ભાઈઓ મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે। આના વિશે આપણે વાત કરીએ તો ખજૂરભાઈ તમને લોકોને તો ખબર જ છે કે ભગવાન તરીકે માનીએ તો પણ ખોટું નથી। ગુજરાતની અંદર 50%થી પણ વધારે લોકો છે એ ખજૂરભાઈને ભગવાન માને છે। કારણ કે મિત્રો વાત કરીએ તો તેને ગરીબોની એટલી બધી સેવા કરી છે, પોતે મિત્રો 300 થી 400 ઘર બનાવ્યા છે, મકાન બનાવ્યા છે। કોરોના કાળમાં મિત્રો વાત કરીએ તો તેની એટલી બધી સેવા કરી છે ને, પરંતુ ભાઈઓ અત્યારે તેને ઘણા બધા લોકો બદનામ કરી રહ્યા છે। ખોટે ખોટા મિત્રો વાત કરીએ તો એવું કહી રહ્યા છે કે તમે બધા બિઝનેસ કરો છો, પૈસા રળવાનો ધંધો છે, તો ભાઈ એવું નથી। હવે ભાઈઓ શા માટે એને ડિલીટ કર્યા હોય, શું મિત્રો તેનું તેલ હોય કે ન હોય, શું મિત્રો તેનું બ્રાન્ડ હોય કે ન હોય એ તો મિત્રો આવનારા ટાઈમમાં જ ખબર પડશે। પરંતુ ભાઈઓ અત્યારે કોઈ પણ પ્રકારનું પ્રૂફ વગર આપણે ખજૂરભાઈને મિત્રો નીચું ન દેખાડી શકીએ। કારણ કે મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા લોકો એવું કહે છે કે આવનારા ટાઈમમાં મુખ્યમંત્રી બનવાના છે, પરંતુ ભાઈઓ જે પણ એને કામ કર્યું છે તમે મિત્રો એના પ્રમાણે મિત્રો એક પણ પર્સન્ટ કામ નથી કર્યું। તમે એના પ્રમાણે મિત્રો એમ કીધું આપણે બધા લોકો છે, તમે નહીં હું પણ મિત્રો તેના એમ કીધું પગની નીચે કહેવો। કારણ કે મિત્રો આપણે એટલા બધા એમ કહેતો ખુલ્યામ ભાઈ જે રીતે આપણે નથી કર્યા એટલા બધા દાન પરંતુ મેં ખજૂરભાઈ જે દાન કર્યા છે ને તે તો મિત્રો વાત કીધું અઢળક છે। તો આના વિશે તમારું શું કહેવું છે? વિડીયોને બને એટલો શેર કરી દો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। આજનો વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।